લગ્ન પછી મારી પત્ની દર અઠવાડિયે તેના પિયર જતી હતી. મારા ઘરના તેને ઘણીવાર ના પાડતા, પણ તે કોઈનું ન સાંભળતી. પછી એકવાર હું ખુદ તેના પિયર ગયો અને તેના ભાઈના રૂમમાં જઈને જોયું તો મારા હોશ ઉડી ગયા. કારણ કે મારી પત્ની તો મારા લગ્ન જે છોકરી સાથે થયા હતા તે ખૂબ જ સુંદર હતી. આ સંબંધ બહુ જલ્દી થઈ ગયો હતો, એટલે અમે તે હોકરીવાળા વિશે વધારે જાણી ના શક્યા. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બસ અમને એટલું જ ખબર હતી કે તે છોકરીના મા બાપ આ દુનિયામાં નથી અને તેને એક ભાઈ છે અને તેના લગ્ન પણ થઈ ગયા છે. તે છોકરી સારું ભણેલી હતી, એટલે મારા લગ્ન તેની સાથે નક્કી કરાવી દીધા. તે છોકરીનું નામ મેશ્વા હતું. થોડા દિવસ પછી મારા મેશ્વા સાથે લગ્ન ધૂમધામથી થઈ ગયા અને તે લગ્ન કરીને મારા ઘરે આવી. તેણે મારા ઘરે આવીને અમારું ઘરનું બધું કામ સંભાળી લીધું હતું. પણ તેની વિચિત્ર વાત એ હતી કે તે દર અઠવાડિયે તેના પિયર જતી રહેતી. નવા લગ્ન સમયે અમે આ વાત પર વધારે ધ્યાન ના આપ્યું, કારણ કે લગ્ન પછી સાસરીએ જવું, ત્યાંના રીતરિવાજ અપનાવવા એ એક દીકરી માટે થોડું કઠિન પડે છે. પણ લગ્નના 5-6 મહિના પછી પણ આવું જ રહેતું હતું. એટલે મને આ વાત થોડી વિચિત્ર લાગી, કારણ કે ગમે તેવા દિવસો હોય, ઘરે ગમે તેટલા મહેમાન હોય, છતાં તે પોતાના પિયર જવાનું ના ચૂકતી અને અમારી સાથે તો આટલી સારી રીતે વર્તન કરતી કે અમે તેને ત્યાં જવા દેવા પર મજબૂર થઈ જતા. મને ક્યારેક વિચાર આવતો કે તે પિયરનું નામ લઈને ક્યાંક બીજે તો નહીં જતી હોય ને. હવે આ બધા વિચાર મારી અંદર આવતા હતા. મને સમજાતું નહોતું કે તે ક્યારે સુધરશે. પણ હવે મેં વિચારી લીધું કે તે હવે જ્યારે તેના પિયર જાય ત્યારે હું તેનો પીછો કરીશ અને જોઈશ કે તે ક્યાં જાય છે. અને એક દિવસ તેણે મને કીધું કે મારે આજે પિયર જવાનું છે, તો મેં પણ તેને હા પાડી દીધી, કારણ કે હું પણ જોવા માંગતો હતો કે તે ક્યાં જાય છે. તે દિવસે હું ઓફિસ પણ નહોતો ગયો અને બહાર છુપાઈને તેના આવવાની રાહ જોઈ રહ્યો હતો. થોડો સમય થયો તો તે એક રિક્ષામાં બેસીને જતી હતી, તો મેં તેનો પીછો કર્યો. પછી તેની રિક્ષા સીધી તેના ભાઈના ઘર પાસે ઊભી રહી. એટલે મારો પહેલો શક તો જતો રહ્યો કે તે ક્યાં જતી હતી. તે તેના ભાઈના ઘરે જ આવી હતી. પછી તે તેના ઘરની અંદર જતી હતી. બહાર થોડી વાર વિચાર કર્યા બાદ તેના ઘરનો ડોરબેલ વગાડી જ દીધો. મેં વિચાર્યું કે જે થવું હોય તે ભલે થાય. તો દરવાજો એક નોકરાણીએ ખોલ્યો. મેં તેને કીધું કે ઘરે કોણ કોણ છે? તો પહેલા તો તે મને જોઈને વિચારમાં પડી ગઈ અને કીધું કે તમારી પત્ની છે. મેં કીધું ભાઈ ભાભી નથી. તો તેણે કીધું કે ના, તે અંદર નથી. મને સમજાઈ ગયું હતું કે તે નોકરાણી મને અંદર જવા દેવા માંગતી નથી. પછી તેને મનાવીને હું અંદર જતો રહ્યો. તે નોકરાણી હતી એટલે મને ના પાડી ના શકી. હું જેવો અંદર ગયો તો મને એક રૂમમાંથી અવાજ આવવા લાગ્યો. થોડીવાર તે ધ્યાનથી સાંભળ્યું તો મને થયું કે આ અવાજ તો મારી પત્ની મેશ્વાનો જ હતો. જેવો મેં તે દરવાજો ખોલીને જોયું તો તે દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. મને વિશ્વાસ નહોતો આવતો કે મારી પત્ની આટલી હદ સુધી જઈ શકશે. પછી સીધો બહાર નીકળી ગયો. મેં તે નોકરાણીને કીધું કે હું અહીંયા આવ્યો હતો, એ કોઈને ખબર ના પડવી જોઈએ. તો તે નોકરાણી પણ સાવ ગભરાયેલી લાગતી હતી. તેણે મને કીધું કે શું થયું છે સાહેબ, પણ મેં કંઈ જવાબ ન આપ્યો અને કીધું કે મેં જેટલું કીધું એટલું કરજે, નકર મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. પછી ત્યાંથી નીકળીને હું સીધો મારા ઘરે આવી ગયો. હું મારા રૂમમાં બેસીને વિચારતો હતો કે હું આટલો બધો સુંદર છું, છતાં મારી પત્ની કેમ આટલી હદ સુધી ગઈ હશે. મેં કોઈને આના વિશે વાત ના કરી. પછીના દિવસે સાંજે મારી પત્ની પાછી ઘરે આવી તો તે નોર્મલ જ હતી, પણ તે રોજ કરતા વધારે ખુશ હતી. પણ મેં જે દ્રશ્ય જોયું હતું તે મારી નજર સામેથી જતું ન હતું, એટલે મને તેની સાથે કઈ વાત કરવાનું મન જ નહોતું થતું. તે મારી પાસે આવવાની કોશિશ કરતી હતી, પણ હું તબિયતનું બહાનું આપીને હું સૂઈ ગયો હતો.
પણ હવે તે મારા ઘરને આ રીતે સંભાળતી હતી અને મને નાટક લાગતા હતા. ક્યારેક તો મને એમ થતું હતું કે આના લગ્ન મારી સાથે જબરદસ્તીથી કરાવ્યા છે. હવે આને હું છોડી દઉં, પણ મારે તેની સચ્ચાઈ જાણવી હતી કે તેણે મારી સાથે આવું કેમ કર્યું. હું બસ આ જ વિચારમાં હતો. ત્યાં મને મારી પત્નીના બીજા ખબર મળ્યા. આ ખબર મને પહેલા મળી હોત તો હું થોડો ખુશ હોત, કારણ કે મારી પત્ની અત્યારે માં બનવાની હતી. પણ હવે મને તેના બાળક ઉપર શક થતો હતો કે તે મારું બાળક હશે કે નહીં. પછી મેં વિચાર્યું કે મારે આ તો જાણવું જ પડશે કે આ બાળકોનું છે. પણ મેં વિચાર્યું કે આની સાથે 9 મહિના સારી રીતે રહું તો ખબર પડશે. પછી તેનું બાળક આવશે ત્યારે તેનો DNA રિપોર્ટ કરી લઈશ કે આ બાળકોનું છે. કારણ કે મને એ જ વિચાર આવતો હતો કે તે રૂમમાં કોણ હતું. પછી એકવાર મારી પત્ની તેના પિયરથી મારા ઘરે આવી ગઈ તો પાછો હું તેના પિયરમાં ગયો તો બસ ત્યાં તેના ભાભી જ ઘરે હતા. થોડીવાર બેઠો તો તેનો ભાઈ પણ આવ્યો. તે એક હાથથી અપંગ હતો, છતાં તે પોતાની રોજી રોટી માટે કામ કરતો હતો. મને તેના ભાઈ ઉપર ગર્વ મહેસૂસ થતું હતું. આટલા માટે મેં હજી મારી પત્નીને છોડી ન હતી. બાકી આવું કોઈનાથી સહન ના થાય. હું તેના ભાઈને જોઈને પાછો વળી જતો હતો, કારણ કે તેણે તેની બહેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી મારી સાથે કરાવ્યા હતા. પણ ખબર નહીં કે તેની બહેન શું કાંડ કરી રહી હતી. પણ મને થતું હતું કે આના પાક્કા સબૂત ભેગા કરીને જ આને બધાની સામે લાવીશ. પછી એવું ન થાય કે હું ખોટો પડું, કારણ કે ક્યારેક આંખેથી જોયેલું પણ ખોટું સાબિત થઈ શકે છે. પછી સમય જતા હું મારી પત્નીનું ધ્યાન રાખવા લાગ્યો, કારણ કે તે પણ સારું બનવાની કોશિશ કરતી હતી. તે પ્રેગ્નન્ટ હોવા છતાં તેના ભાઈના ઘરે જવાનું બંધ નહોતી કરતી. મારા ઘરના એ તેને બહુ કીધું કે આવી હાલતમાં ત્યાં ના જવાય, પણ તે કોઈનું ના સાંભળતી. તે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જતી તો ત્યાંથી તે સીધી તેના ભાઈના ઘરે જતી રહેતી. મેં ઘણી વાર તેના ઘરે પણ કીધું કે આને તમે ત્યાં આવવાની ના પાડજો, કારણ કે આવ્યા હાલતમાં ત્યાં આવવું સારું નથી. પણ મારે હવે તેનો ભાંડો ફોડવો હતો કે તે શું કરતી હતી અને પોતાના પતિને આવી રીતે દગો કરી રહી હતી. પણ હવે તો તે તેના ભાઈના ઘરે જાતી તો હું પણ ઉદાસ થઈ જતો હતો. પણ તે કોઈનું ના સાંભળતી અને અમારા બધા સાથે એવી રીતે વર્તાવ કરતી કે અમે તેને ત્યાં જવા દેવા પર મજબૂર થઈ જતા. પણ હવે તો તે એવી જીદ કરી રહી હતી કે તે તેના ભાઈના ઘરે જ રહેશે અને ત્યાં જ બાળકને જન્મ આપશે. પણ મારી માને આ વાત બિલકુલ મંજૂર ન હતી અને અમારા ઘરનો રિવાજ હતો કે વહુનું પહેલું બાળક તેના સાસરિયામાં જ પેદા થવું જોઈએ. અને આ વાતને લઈને અમારા ઘરે બહુ ઝઘડો પણ થયો હતો, કારણ કે તે ગમે ત્યારે પોતાના પિયર જ જવા માંગતી હતી. તે મારી માને ગમતું જ ન હતું. મને હવે આ વાત પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે તેના ભાઈના ઘરે જવું જ કેમ પડે છે. જો તેને મળવું હોય તો તે ખુદ પણ અહીંયા આવી શકે છે. પણ તેના ભાઈને મળવાનું તો ખાલી બહાનું જ હતું. મેં હવે નક્કી કરી લીધું હતું કે ગમે તે થઈ જાય પણ તેના પિયરમાં તેને નહીં જવા દઉં. જો તે તેના પ્રેમી માટે તે તડપતી હશે તો તેનો પ્રેમી પણ ખુદ અહીંયા આવશે. ત્યારે હું પણ જોઈશ કે તે શું કરી લે છે. પણ તે એકવાર બહુ જીદ કરી રહી હતી, છતાં મેં તેને ત્યાં જવા ના દીધી અને અમારા ઘરે એક દીકરીનો જન્મ થયો. એટલે મારા મા બાપ ખૂબ જ ખુશ હતા. પણ મને જે વાતનો શક હતો એનું શું? હું આને મારી દીકરી નહોતો માનતો, પણ મારે હવે આ જાણીને જ રહેવું હતું. પછી હું તે બાળકના 2-3 વાળ લઈને DNA ટેસ્ટ કરાવવા માટે જતો રહ્યો. મને હવે બસ રિપોર્ટ આવવાની વાર હતી. તે દીકરીનું રૂપ જોતા મને તો બહુ વિચાર આવતા હતા. પણ હું શું કરતો? મેં જે મારી આંખે જોયું હતું એનું શું? પણ તે દીકરીનો જન્મ થયો 1 મહિનો જ થયો હતો. ત્યાં પાછી તે કહેવા લાગી કે હવે મારે મારા પિયરમાં જ રહેવું છે. પછી તેના ભાઈ પણ તેને લેવા આવી ગયા હતા. તેના બહુ કહેવા પર મારી માએ તેને ના પાડી ના શકી.
મારી પત્નીને ખબર પડી કે મને મારા પિયર જવા માટે હા પાડી તો તે બહુ ખુશ થઈ ગઈ અને મને તેનું આ નાટક જ સમજાતું ન હતું. તે આટલી બધી ખુશ છે મતલબ કે તેના આશિકને જ મળવા માટે જતી હશે. મને હવે તેની ખુશી જોઈને રહેવાતું ન હતું. આટલા માટે હું તેના ગયા પછી મારી દીકરીને મળવાના બહાને પાછો તેના પિયર જતો રહ્યો. હું ઘણા સમય સુધી ત્યાં બેઠો પણ અત્યારે મને એવું કાંઈ ના લાગ્યું. પણ તેના ઘરે એક નોકરાણી હતી તે અત્યારે દેખાતી જ ન હતી. પણ થોડી વાર થઈ તો એક માણસ બહાર આવ્યો અને તે જ નોકર હતો. પછી તેના ભાઈએ કીધું કે મારી પત્નીની તબિયત ખરાબ છે તો અમે 2 નોકર રાખી લીધા. મને ખબર હતી કે તેના ભાઈનો પગાર પણ આટલો બધો નથી, છતાં તે આવા બધા નાટક કેમ કરી રહ્યા હતા. તેણે વળી 2 નોકર પણ કામ કરવા માટે રાખ્યા હતા. પણ જેવું મેં વિચાર્યું હતું એવું થયું જ નહીં. મારી પત્નીના પિયર ગયા પછી DNA રિપોર્ટ પણ આવ્યો. રિપોર્ટ જોયો તો મારા હોશ ઉડી ગયા. તે બાળક તો મારું જ હતું. મને હવે કંઈ સમજાતું ન હતું કે હવે હું શું કરું, કારણ કે મારી પાસે મારી પત્ની વિરુદ્ધ કોઈ સબૂત પણ ન હતો અને મારા મા-બાપ પણ મારી આ વાત પર વિશ્વાસ ન કરત. અને હવે હું મજબૂર હતો કે એવું કયું સબૂત મને મળે કે જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. થોડા સમય પછી તે નોકર પણ દેખાતો ન હતો તો તે કહેવા લાગ્યા કે તે કામચોર હતો, એટલે અમે તેને ઘરેથી કાઢી નાખ્યો. અને અત્યારે મારી પત્નીની તબિયત પણ સારી થવા લાગી અને તે ઘરનું કામ પણ કરતી હતી. પણ મને થયું કે તે નોકર જ મારી પત્નીનો પ્રેમી નહીં હોય ને. મારી અંદર ન આવવાના વિચાર આવી રહ્યા હતા. પણ મને હજી સુધી કોઈ સબૂત જ મળ્યું ન હતું. થોડા સમય રહ્યા બાદ તે પાછી મારા ઘરે આવી ગઈ. તે ઘરે પણ સારી રીતે જ રહેતી હતી અને કોઈને ફરિયાદ કરવાનો મોકો જ ના આપતી. પણ તે હજી દર અઠવાડિયે તેના પિયર જવાનું બંધ ના કરતી. છતાં મેં હાર ના માની અને પાછો તેના પિયર જતો રહ્યો. મેં તેના ભાભીને મારી પત્ની વિશે પૂછ્યું તો તે આમ તેમ જોવા લાગ્યા. મને હવે કંઈ સમજાતું ન હતું કે તે મારાથી શું છુપાવી રહી હતી. થોડા સમય પછી મને એક રૂમમાંથી મારી પત્નીનો અવાજ મને સંભળાયો તો હું તેના રૂમમાં જવા લાગ્યો તો તેના ભાભી મારી વચ્ચે આવી ગયા અને મને તેના રૂમમાં જવા ના દીધો. પણ મેં જે જોયું હતું એના પરથી મને હવે બહુ શોક થતો હતો, કારણ કે મારી પત્ની તેના બેડરૂમ પાસે બેસી હતી અને બેડ ઉપર એક 22 વર્ષનો જવાના છોકરો બેઠો હતો. તે જોવામાં તો બહુ સુંદર લાગતો હતો. મારી પત્ની તેની સાથે વાતો કરી રહી હતી પણ છોકરો તેના સવાલનો કંઈ જવાબ આપતો ન હતો. હું સીધો તેની સામે જતો રહ્યો. મારી પત્ની મને અચાનક જોઈને ચોંકી ગઈ. મેં કીધું, આ છોકરો કોણ છે? તો તે સાવ ચૂપ થઈ ગઈ. તે મને કંઈ કહેવા જ નહોતી માંગતી. મેં તે છોકરાને પણ પૂછ્યું કે તું કોણ છો? તો તે મને જોતો જ રહી ગયો. થોડી વાર પછી તેની ભાભી આવી અને તે કહેવા લાગી કે તમને હજી વિશ્વાસ ન આવતો હોય તો આજે હું તમને બધું જ કહી દઉં છું. થોડી વાર પછી તેનો ભાઈ પણ આવી ગયો. તેણે કીધું કે આ છોકરાને તમે જોવો છો તે અમારો નાનો ભાઈ છે. તે બચપણથી જ અપંગ છે. તે ચાલી પણ નથી શકતો. તે માનસિક રીતે થોડો નબળો છે. આટલા માટે તે ઘરે અમુક લોકોને જ ઓળખતો હતો. કોઈ બીજું તેની બાજુમાં આવતું તો તે રહી ન શકતો. મારી પત્ની અને નોકરાણી તેનું બહુ ધ્યાન રાખતી હતી, પણ તેને ખવડાવવાનું અને તેના કપડાં બદલવાનું કામ મારી માં જ કરતી હતી. પછી આ બધું કામ હવે મારી પત્ની કરવા લાગી. આટલા માટે મારી પત્ની દર અઠવાડિયે અહીંયા આવી જતી અને અહીંયા આવીને તેના ભાઈના કપડાં તે બદલી શકતી હતી અને તેને નવડાવવાનું કામ પણ તે જ કરતી હતી. જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેના ભાઈનું ધ્યાન રાખી ન શકતી. આટલા માટે અમારે એક આદમીને નોકર તરીકે રાખવો પડ્યો હતો, પણ તે સરખું ધ્યાન રાખતો ન હતો. તો હવે તેના ભાભી કપડાં બદલે તે સારું ન લાગે. મેં હવે તેની આ વાત સાંભળીને શરમથી મારું મોઢું નીચે કરી નાખ્યું હતું. મેં કીધું, આ વાત તમારે મને પહેલા જ કેવી હતી તો હું તેને અહીંયા આવવા માટે તરત જ મોકલી દેત.
પણ તે કહેવા લાગ્યા કે લગ્ન પછી તરત જ તમને કહીએ તો તમે લોકો શું વિચારવાના? આટલા માટે અમને થયું મારી બહેન જ્યારે તમારા ઘરે સરખી રીતે રહેવા લાગશે પછી અમે તમને કહી દઈશું. પછી મેં મારી પત્ની મેશ્વાને પણ કીધું કે મને માફ કરી દેજે, મેં તારી ઉપર ન કરવાના શક કર્યા હતા, પણ મને નહોતી ખબર કે પિયર આવવાનું આ કારણ હતું. સમય જતા હું ખુદ અઠવાડિયામાં 2-3 વાર તેના ઘરે જઈને તેના ભાઈને મળતો હતો. મિત્રો, આપણે આપણાથી એ જ વાત છુપાવવી જોઈએ કે જે વ્યાજબી હોય. પછી એવું ન થાય કે આપણે તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડે. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.